અને આજે છે અમારી મેરેજ એનિવર્સરી ફર્સ્ટ ડે. હું તમને ફાઇનલી કહી દઉં કે શું છે શું નહીં હાલો અને પેલા જમાડી દઉં હરખેથી. એનિવર્સરીનું સરપ્રાઈઝ આપી દીધું છે અને જો મેન આ મસ્ત મજાનું ગાવાનું સ્ટેજ છે. અહીંયા જો જઈ ઘૂઘરા લઈ આવ્યા ખંભાળિયાના ફેમસ શ્રીરામ ઘૂઘરા. હજી એવો ને એવો ટેસ્ટ છે, બદલો નથી. સારા એમ કેમ અહીંયાના મસ્ત હોય. હું આજે પહેલી વાર ટેસ્ટ કરીને કહું. ઘૂઘરા બહુ મસ્ત છે, રિયલી બહુ મસ્ત ના છે. મેં તો પહેલી વાર ટેસ્ટ કર્યા પણ બહુ મસ્ત છે. સુરતે આવા તો નથી મળતા. જઈ જો અમે ખાધું, હવે ઘરના માટે પાર્સલ કરાવવા ગયા છે. એ આવે પછી હવે અમે લોકો નીકળીએ. અમે અહીંયા ખંભાળીએ થોડું ઘણું કામકાજ હતું એટલે આવ્યા હતા. મેરેજ નજીક આવે છે ને કામકાજ બહુ વધી જાય છે એટલે ખંભાળીએ ઘણી ધક્કા થાય જ. તે ઓફકોર્સ ગામડે રહેતા હોય ને એટલે ખંભાળીએ આવવાનું થાય જ. જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો અત્યારે હવે આજે છે કેટલી તારીખ? 17 અને આજે છે અમારી મેરેજ એનિવર્સરી, ફર્સ્ટ મેરેજ એનિવર્સરી. અમારા મેરેજના 1 વર્ષ પૂરું થઈ ગયું. મને તો ખબર જ ન પડી કે 1 વર્ષ કેમ ગયું. સાચે હવે જો અમારા મેરેજનું 1 વર્ષ પૂરું થઈ ગયું ને, અને આજે હવે હું તમને ફાઇનલી કહી દઉં કે શું છે શું નહીં અમારા ઘરમાં પ્રસંગ. તો જો મારા દેરના મેરેજ છે. બધાને અમુકને તો મોસ્ટ ઓફને એમ જ હતું કે મારા નણંદના મેરેજ છે, પણ ના, મારા નણંદનું છે ને આણું છે. એના મેરેજ તો 4-5 વર્ષ થયા થઈ ગયા છે, એટલે મારા નણંદનું ખાલી આણું જ વાળવાનું છે. મેન મેરેજ તો મારા દેરના છે. મારી દેરાણી આવી જશે હવે તો ઘરમાં. તો જો એના મેરેજ 20 માંડવા, 21 જાન છે અને 18 કાલે સગાઈ કરવા અમે લોકો જવાના છીએ. તો હમણાં મેરેજના વ્લોગ આવશે, બહુ મસ્ત આવશે ને બધા ડેઈલી વ્લોગ જોતા રહેજો, શેર કરતા રહેજો અને ન્યૂ હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જો એ કારે ઘણી બધી ખુશી છે ને આજે એનિવર્સરી છે અને આજે જો મારે મહેંદી કરવાની છે એટલે મેં મહેંદીના કપડાં પહેર્યા છે ને એનિવર્સરીનો મારો વિડીયો સ્પેશિયલ ઉતારવો છે એટલે મેં કીધું વિડીયો ઉતારો. વિડીયોમાં નવી કુર્તી આવી જાય ને મહેંદીના કપડામાં મહેંદી કુર્તી આવી જાય. એ વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને જોતા રહેજો. તો એ હું સરપ્રાઈઝ આપું, એ વિડીયો મારે ઉતારવાનો છે. તો એ વિડીયો પણ ઉતારીશ અને તમે લોકો કહેજો કેવો છે કેવો નહીં. અને જો આજે તો અમારું 1 યર કમ્પ્લીટ થઈ ગયું છે અને જો હમણાં હું મહેંદી કરવા બેસવાની છું. બાકી તો મારા દેરના મેરેજ છે. બધાને એમ જ હતું મારા નણંદના છે, પણ નણંદનું ખાલી આણું જ છે. એને આણું વાળવાનું છે. મારા નણંદને પણ હવે સાસરે મૂકવાનો છે. તો એને 20 તારીખે એને પણ સાસરે મૂકશું, માંડવાના દિવસે જ તે. તો સારું, ચાલો આજના બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને કાલે મેં બ્લોગ શૂટ કર્યો હતો કે મેરેજ કોના છે કોના નહીં, એ પણ રાખી દઈશ. હાલો ને બધું જોજો ને મિક્સમાં. જઈજો આજે પણ ખંભાળિયા ગયા છે ને કેટલું કામ હતું તો ગયા છે. સવારના ગયા, હજુ આવ્યા તો નથી. હવે ક્યારે આવે ક્યારે નહીં તો મને નથી ખબર. અને જો મેં નેલ્સ કરાવ્યા છે, કેવા છે કેવા નહીં કોમેન્ટ કરજો. સારું ચાલો. ફાઇનલી મેં જઈને એનિવર્સરીનું સરપ્રાઈઝ આપી દીધું છે. અને જો હું મહેંદી કરતી આવી છું. આ હાથમાં એટલી જ કરી ને આ હાથમાં આગળ જ કરી. મેં કીધું પહેલાં હું અંધારું થઈ જાય પહેલાં સરપ્રાઈઝ આપી દઉં. મારું ગિફ્ટ પણ છે, મેં પણ જો કે આપવાનું જ છું, એ પણ આપી જ દઉં. હમણાં 5 મિનિટ આપો એટલે હું તમને એ બધું બતાવી દઉં. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ગાવાવાળા ભાઈ આવી ગયા કા ભાઈ?
આ મસ્ત મજાનું ગાવાનું સ્ટેજ છે ને આની કોર મંડપ આગળથી એન્ટ્રી ત્યાંથી આગળ બધું શરૂઆત થાય. ત્યાં પીઠીનું જો અંદર મંડપ થોડાક બંધાઈ ગયા હે. ત્યાં મહેંદી હાલે હે. મારું ફર્સ્ટ એનિવર્સરી ગિફ્ટ છે. કેવું છે કેવું નહીં કોમેન્ટ કરજો. મને તો બહુ ગમ્યું. થેન્ક યુ સો મચ જય. આ મારું ફર્સ્ટ એનિવર્સરી ગિફ્ટ. મને આમ લાગતું નહોતું કે જય મને આવું દેશે એમ. એ કે હું અમદાવાદ પાછા એ રિટર્ન ગયા હતા ને ત્યારે એ મારા માટે લઈ આવ્યા. પણ મને આમ એની ચોઈસ બહુ મસ્ત છે. વિશ્વાસ નહોતો કે મને આવું બધું દેશે. થેન્ક યુ.